બરોબર છે. તારી સ્વાધ્યાયમાં હસ્તાક્ષરનું અક્ષયપાત્રના 48 ગ્રંથોમાંથી ઉદ્ધૃત કરેલ પરમ ભદ્રંકર આત્માનો અજવાસ ભાગ પહેલો. સંકલન કર્યું છે ઉપન્યાસ ભજુસેન વિજય મહારાજ સાહેબે અને આચાર્ય હેમ પ્રભુસુરી મહારાજ સાહેબ. પહેલો પ્રશ્ન કર્યો છે કે હું કોણ? એનો સાચો જવાબ જેને આવે એ મુમુક્ષુ, મોક્ષનો અભિલાષી, એ મોક્ષ પામી શકે. બોલો. એ પહેલા શું કરવાનું? તો એમાં પન્યાજી ભગવાન કહે છે કે મયી તદ્રુપમ સોહમ, હું કોણ છું? પરમાત્માનું રૂપ મારામાં છે અને તે જ હું છું. એટલે પહેલા તો પરમાત્માને ઓળખવા પડે. આપણે આમાંથી કંઈક લીધી નહીં. તમને બધાને આ પ્રશ્ન પોતાની જાતને કરવાનું કીધું હોય તો શું જવાબ આવે? તમે બધે પોતાની જાતે પ્રશ્ન કરો કે હું કોણ છું, એનો જવાબ શું આવે? પોતાનું નામ. હે? પોતાનું નામ. તો ખોટું. એ જવાબ ખોટો. પછી હા, એ જવાબ ખોટો. હા, એ જવાબ ખોટો. હું આવ્યો તો પછી આઈ થિંક હું આવી જાય છે વચ્ચે, ત્યાં પછી ગમે તે આવે એ બધું ખોટું થઈ જાય. હું નીકળી જવું પડે પહેલા. તો હું કોણ છું એમ તો સરળ કરીએ છીએ આપણે. આત્મા છું. હા, આત્મા છું. શું કહે? મારામાં આત્મા છે. ખોટું. એ જવાબ ખોટો. બોલો. જ્ઞાન છે. હું નહીં કહેવાનું આત્મા. એ જવાબ ખોટો. આત્મા તો ના, આત્મા તો શબ્દ છે. જ્ઞાન છે. જ્ઞાન છે. જ્ઞાન છે એ ખોટું. જ્ઞાન નો ઉપયોગ પણ જવાબ ખોટો. આ બધા ગોખેલા, સાંભળેલા, કોઈના કહેલા આપણે બોલીએ છીએ. શુદ્ધ મને ખબર નહીં. ત્યાં જ આપણો પ્રોબ્લેમ છે. આપણે ગયા વખતે કંઈક લીધું હતું ને, પછી એનાથી આગળ લેવું કઈ ક્યાં સુધી હતું? તમે આ તમારું ઘર છે ને? ઓકે, પણ તમે આમ બધું એની વ્યવસ્થા કરો છો એ તમને પૂછું છું, ક્યાં સુધી લીધું આપણે? કોઈને ખબર છે? નહીં, આપણે પૂર્ણ સુધી
ગયા વર્ષનું રેકોર્ડ લખને ત્યારથી બી એવું છઠ્ઠું ભરી શોધ્યા કરે. રિપોર્ટમાંથી શોધી કાઢું જો તો પછી આપણે પહેલેથી લઈએ, બરાબર ખરું? એટલે એમાં શું થાય કે જ્યાં સુધી આપણને પોતાના સ્વરૂપનો અનુભવાત્મક સ્વરૂપ ના અનુભવમાં આવે ત્યાં સુધી પ્રશ્ન કર્યા કરો. કેમ કે શબ્દની અંદર એ અનુભવ ના આવી શકે. આપણે ઘણી વખત એક દાખલો લઈએ છીએ, બધાને ખબર છે. તમને એટલે અહીંયા કબીરદાસનું પદ છે એમાં કે મૂંગો માણસ હોય એને ગોળ ખાધો હોય, પછી એને પૂછો તમે કે તને ગોળ કેવો લાગ્યો, તો શું જવાબ આપે? મૂંગો માણસ છે, એને બોલી શકતો નથી, ગોળ ખાધો એને. પછી તમે એને બોલી શકતો નથી પણ વાંચી શકે છે, સાંભળી શકે છે. એટલે તમે એને ગોળના આમ વોલ્યુમ્સ આપ્યા, બધા ગોળના જેમાં વર્ણન હોય એવા બધા આપ્યા. એટલે ઓલા પંડિતજીની જેમ સફેદ એટલે કેવું, સફેદને પૂછ્યું કે અંધ માણસે સફેદ કલર કેવું, પંડિતજીને સમજાવે બેઠા, આવું સફેદ એટલે આવું, સફેદ એટલે બગલા જેવું, સફેદ એટલે સસલા જેવું, એવું બધું કીધું. તો કે બગલો એટલે શું, બગલો કેવો હોય? એટલે પંડિતજી પૂછ્યું, આમ હાથ કરીને કીધું કે જો આવો બગલો હોય. અંધ માણસ છે એટલે એણે શું કર્યું કે પંડિતજીના હાથ ઉપર આમ હાથ ફેરવ્યો. ઓહ, તો સફેદ એટલે આવું. આપણી દશા આ છે. હાથમાં કેવો, તો કેમ કે આપણે આત્મા કેવો પોતાના માટે આપણે વાપરીએ છીએ પ્રશ્ન, અને ઉત્તર ગોતીએ છીએ બીજાના પાસેથી. એટલે કે ગ્રંથોમાંથી, કોઈના પ્રવચનોમાંથી, કોઈના સ્વાધ્યાયમાંથી, એ રીતે. પોતે તો પોતાનામાંથી તો એ ગોતતા જ નથી. એટલે આપણા બધા પ્રશ્નોના જવાબ આ બગલાના ડોક જેવા છે. એટલે પન્નાજી ભગવંતે આ આખો ગ્રંથ માનો એક જ પ્રશ્ન પર મૂકતો, હું કોણ? અને એની રિક્વાયરમેન્ટમાં કે કોને મળે આ જવાબ, તો કે એની ક્વોલિફિકેશનની અંદર મને મૂક્યું કે જે સ્થિત પ્રજ્ઞ હોય એને આ જવાબ મળે. સ્થિત પ્રજ્ઞનો શું? આ ગીતાનો શબ્દ છે, ભગવદ્ ગીતાનો સ્થિત પ્રજ્ઞ. સ્થિત એટલે સ્થિતિ જેની છે, પ્રજ્ઞ એટલે જ્ઞાન. કે જેની સ્થિતિ પોતાના જ્ઞાનમાં છે એને આ જવાબ મળે. એટલે એનો અર્થ શું થયો
કે હું જ્ઞાન સ્વરૂપ છું. તો એ જ્ઞાનને કહી શકાય નહીં, લખી ના શકાય, બોલી ના શકાય, એનું વર્ણન પણ ના થઈ શકે. એ જ્ઞાન, આ જ્ઞાન નહીં, આ તો પુસ્તકીય જ્ઞાન છે. એનું ડિફરન્સ ખ્યાલ? જ્ઞાન એ જ પોતે આત્મા છે, અને આત્મા એટલે જ જ્ઞાન. હવે એ જ્ઞાનને આપણે કેવી રીતે અનુભવી શકીએ? તો એ જ્ઞાનનું બીજું પાસું છે. જ્ઞાન એ ગુણ છે. એ જ્ઞાનનું ગુણનું બીજું પાસું છે આનંદ. અને આનંદ અને મજા એ બે બિલકુલ ઓપોઝિટ શબ્દ છે. મજા એટલે એમાં કાંઈક જોઈએ તમને, યુ નીડ સમથિંગ ટુ બી ડિપેન્ડન્ટ ઓન, તો તમને મને તેમ ફરવાની મજા આવી. કોઈ જોવા ગયા, કંઈ જોવાની મજા આવી, કંઈ ખાધું પીધું એમાં મજા આવી. તમે શું હમણાં આપ્યું હતું? બોલું. ઠંડાઈ. હા, ઠંડાઈ. ઠંડાઈ. ઠંડાઈ ઠંડાઈ પીધી, મજા આવી. બરાબર. હવે મને એ મજાનું તમે વર્ણન કરો. ટેલ મી વોટ યુ મીન બાય ધેટ. કરી શકું? અચ્છા, બીજું, એ મજા કોને આવી? હમ? મનને આવ્યું છે. મનને? મનને વિચાર આવ્યો. મજા આવી. ખાધું એટલે મજા આવી, એમ હા. પીધું એટલે મજા આવી. એટલે તમે એક કન્ક્લુઝન કાઢ્યું રાધર, ખરું ને? એક ઇક્વેશન હોય, એની ઇક્વેશનનું તમે કન્ક્લુઝન કાઢ્યું કે આવું આવું હોય તો એને આપણે મજા કહેવાય. એટલે મજાની વ્યાખ્યા પણ તમારી જુદી હોય, તમારી જુદી હોય, તમારી જુદી, બધાની જુદી જુદી. હવે તમને ઠંડી ના ભાવતી હોય, માનો તો તમને મજા આવે? તો ઠંડીમાં મજા નથી. સમજ્યા? ઠંડીમાં મજા નથી. તો મજા ક્યાં હતી? એના પ્રત્યેનો રાગ આપણો. હે? એના પ્રત્યે કેટલી બધી સરસ અને સમજ્યા છે? એ મજાની પણ આપણને ખબર નથી. બોલો. અનાદિકાળના આપણા એવા સંસ્કાર એવા છે કે જે ઇન્દ્રિય મળી એ ઇન્દ્રિયોનો જે ઉપયોગ કરી અને જે અનુભવ થયો એ અનુભવને આપણે કોઈ ને કોઈ નામ આપ્યો. આપણે 5 ઇન્દ્રિયો મળે, 5 ઇન્દ્રિયોના અનુભવને આપણે નામ આપ્યો. બરાબર ને? તો એ તો ઇન્દ્રિયો દ્વારા તમને એ જ્ઞાન થયું. તો ઇન્દ્રિયો તો માધ્યમ બની એ જ્ઞાન માટે, એક કારણ બન્યું, એક સાધન બન્યું. પણ મજા તો મને આવી ને. એ મને એટલે કોણ? એ કોણ છે? એ વિચાર થાય આપણને. અને શ્રી ભગવંત આપણને એ કહેવા માંગે, આત્મા એટલે હું. આપણે એમ કહીએ ને, પણ આ હું એટલે કોણ? બોલો. તમારો જવાબ બોલો. એક. આ હું, આત્મા એટલે હું. આ હું એટલે કોણ? હા? સ્વરૂપ દ્રવ્ય. એ જ જ્ઞાન સ્વરૂપ. આપે જ કીધું. એ તો શબ્દ થયો.
જ્ઞાન સ્વરૂપ એ બે શબ્દ થયા. વિતરાગ સ્વરૂપ એ પણ શબ્દ થયો ને. નાયક જોનાર અને જાણનાર. જ્ઞાયક જ્ઞાયક એ તો શબ્દ છે ને. જો અનુભવ કરે મૌન થઈ જાય. હે મૌન થઈ જાય. પ્રત્યેક પ્રાણીઓના કાર્યોનું પ્રેરણાત્મક બળ છે. હા, એટલે જે બધી આત્મા હું કરું, હું ભોગવું, દરેક જગ્યાએ આપણે હું શબ્દ વાપરીએ છીએ કે જે હું છું. I am that I am. એ ખબર છે? I am that I am. જેહોવા. તે સાંભળ્યું જેહોવા વિટનેસ? જેહોવા વિટનેસ હોય છે, ખબર છે કોને? ક્રિશ્ચિયાનિટીનો એક પ્રકાર છે, એક સેક્ટ છે. એ લોકોનો સિદ્ધાંતની અંદર આ બરોબર પકડાયું છે, પણ એનું જે મેનિફેસ્ટેશન છે ને એ હજી એ લોકો પાસે નથી. દુનિયામાં જે કંઈ થાય, દેખાય, સંભળાય કે અનુભવાય છે તે બધું જ આપણા વડે કે આપણા માટે જ થાય છે. એટલે કબીરજીનું વાક્ય છે ને, તમને બધાને યાદ હશે, ઘણી વખત આપણે લીધું છે. આપ મુઆ પીછે ડૂબ ગઈ દુનિયા. તો તમે મરી જાઓ એટલે દુનિયા ડૂબી જાય. શું થયું? વર્તુળ ગમે તેટલું વિશાળ બનાવીએ, પરંતુ એની ત્રિજ્યાઓ એક જ મધ્યબિંદુમાં કેન્દ્રિત થાય છે. અને એ મધ્યબિંદુ જે છે એને આપણે શોધવાનું છે. ત્યાંથી જ શરૂ થઈને જુદા જુદા વિસ્તારમાં ફરી વળે છે. તમે અહીંયા બેઠા અને ઇન્ડિયાના વિચાર કરો તો ઇન્ડિયા તમારા નજર સમક્ષ આવી જાય ને? આવી જાય. તો ઇન્ડિયા તો નથી. તમે ઇન્ડિયા તો ગયા નથી અત્યારે, પણ છતાં તમારા માટે ઇન્ડિયા હાજર થઈ. એટલે ત્યાંથી જ શરૂ થઈને જુદા જુદા વિસ્તારમાં ફરી વળે છે. સંસારનો પ્રપંચ ગમે તેટલો વિસ્તારીએ, પરંતુ એની પ્રવૃત્તિઓનું કેન્દ્ર અને પ્રભવ સ્થાન હું જ રહે છે. સમજાયું? આ હુંને ગોતવાનું છે. અને આનો અનુભવ થાય એ સ્વાનુભૂતિ છે. નિરંતર પરિભ્રમણ કરતી અને પરિવર્તન પામતી આ સૃષ્ટિનું અચલ અને ધ્રુવ બિંદુ એ જ છે. તમે ધ્રુવ બિંદુ છો. આખી દુનિયા તમારી આસપાસ ફર્યા કરે છે. અનુભવ થાય કે તમને દેખાય છે? જે કંઈ દેખાય છે, સંભળાય છે, જે કંઈ આપણી પાંચ ઇન્દ્રિયો દ્વારા અનુભવ થાય છે, બધું તમે અહીંયા છો મધ્યમાં, અને આખી દુનિયા તમને આ પાંચ ઇન્દ્રિયો દ્વારા જણાય છે. પણ પાંચ ઇન્દ્રિયો દ્વારા જેને જણાય છે, પાંચ ઇન્દ્રિયો સાધન છે, પણ જેને જણાય છે એને આપણે જાણતા નથી. એને જાણવાનું છે. એટલે જાણનારો જ્યારે જણાય, શું જાણનારો જે છે એ તમારા જ્ઞાનમાં જણાય ત્યારે પૂર્ણ વિરામ આવે. અને ત્યાં સુધી
તમે જે કંઈ પ્રવૃત્તિ કરો, જે કંઈ ધર્મની પ્રવૃત્તિ કરો, એ બધી પ્રવૃત્તિઓનું અંતિમ લક્ષ્ય આ હોવું જોઈએ. તમે સામાયિક કરી, આપણે સામાયિક નહીં ને નહીં? સામાયિકનો ધ્યેય શું? સામાયિક શા માટે? સંભાવમાં રહેવું, ક્ષમતામાં રહેવું. સંભાવ એટલે શું બોલે? સામાયિક તો તમે કરો છો બધા, હા? કેમ સામાયિક કેમ કરો છો? તમને કોઈ પૂછે કે સામાયિક તમે કેમ કરો છો, તો શું જવાબ આપો? કોઈને ખબર નથી? આશ્ચર્ય. પાપ પ્રવૃત્તિથી વેગવીને આત્માના ગુણમાં ડૂબવા માટેની પણ એના માટે સામાયિક કરવાની શું જરૂર છે? એટલે તમે નક્કી કરો કે પ્રવૃત્તિમાં નથી કરવી તો નથી કરવી. એટલે એક કાબુ એટલે means એની પર હા, પણ control રાખ. એના માટે સામાયિક કેમ? એક ચીજ થાય ને એટલે આપણું એની પર કંટ્રોલ થાય. ત્યારે તેના પર કંટ્રોલ થાય. મારા સ્વભાવમાં રહેવા માટે, હે? મારા પોતાના ઓરિજિનલ સ્વભાવમાં રહેવા માટે, સ્વભાવ એટલે શું? જે જીવનો ક્વોલિટી શું છે એનો. મારે જે મારા પોતાના આત્મગુણોમાં હું રહી શકું, પણ એ નિયમ હા, પણ આત્મગુણ કયો ગુણ? જીવોને જાણવું, એ દ્રષ્ટા ભાવ. એ સામાયિકથી આવે? એટલે એક વૃત્તિની વાડ બાંધી દીધી હોય, જેથી કરીને મન જે, કારણ કે પ્રેક્ટિકલી મનને ભટકવાનું જે એક ટેવ પડી ગઈ છે, એમાંથી દૂર થઈને આ કરીએ તો કદાચ ક્ષમતામાં આવી શકવાના ચાન્સીસ વધારે, કારણ કે કદાચ. એટલી બધી પ્રવૃત્તિ કરતા હોઈએ તો આમાં ન કરી શકીએ. કદાચ. સંસારની પ્રવૃત્તિમાંથી એટલી વાર આપણે દૂર રહીએ અને આપણે ભગવાનના આજ્ઞામાં નિયમમાં આવી જઈએ કે જે ક્ષમતાના ભાવમાં 48 પણ કલાકમાં એમાં સામાયિક લેવાની શું જરૂર છે એમ કહું છું? સામાયિક લેવાથી આપણે સંસારની પ્રવૃત્તિથી દૂર રહીએ એટલી વાર. પણ એમને એમ ના થાય, આમાં બેસી પૂરતી દૂર થઈ ગયું. એ તમે ભગવાનની સંકલ્પ લેવાનો ફરક પડે. હે? સંકલ્પ લો, ગુરુની આજ્ઞા લો, ભગવાન આજ્ઞા પ્રમાણે પ્રતિજ્ઞા લો. હા, બરાબર. સંકલ્પ કર્યો મેં, ચાલો સંકલ્પ કર્યો, ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું, પણ એમાં સામાયિકની સાથે શું લાગે વળગે? પાંચે ઇન્દ્રિયો ઉપર કાબુ કરીને બેસીએ હા. સામાયિકમાં, હા, એટલે મન એક સ્થિર થાય. થાય છે? કોશિશ કરીએ, કોશિશ કરતા કરતા થાય છે. નથી થતું ને? નથી થતું ને? તો there must be something else. થાય છે થાય છે? એનો પ્રેક્ટિસથી. હા, કેટલી પ્રેક્ટિસ કરી? પ્રેક્ટિસ તો કરવી પડે. આપણે કેટલી કરી? 60 વર્ષથી તો કરીએ. જે વસ્તુ 60 સેકન્ડમાં થવી જોઈએ, હા, પણ નથી, સંસારી જીવ છીએ ને આપણે. એ ભટકા છે, એના માટે તો આપણે આટલું કરવાનું છે. કરવાથી થાય કે થવાથી થાય? થવાથી થાય, પણ જ્યારે એનામાં કંટ્રોલ કરવાની કોશિશ કરીશું થતા આપણે હું એમ શું કહું, તમે 60 વર્ષ થયા, તો 60 વર્ષથી તમે આ કરો છો કે 60 વર્ષથી નહીં કરતા હો? નહીં કરીએ 30 પણ 30 વર્ષથી કરતા હશો. હા, તો એમાં જરાય સફળતા ના મળી? મળે છે એવું કશું નહીં. મળે છે. બોલો, શું સફળતા મળી? ધ્યાનમાં બેસીએ એટલે ઘણું પ્રભુનું ધ્યાન થાય, મનની શાંતિ મળે, બધા પાપોનું પ્રાયશ્ચિત કરવાનું આપણને મન થાય. પણ એના માટે સામાયિક કેમ, એમ મારું પૂછું છું. અમારા માટે એ સામાયિક લાગે છે. એટલે એનો અર્થ એમ કે તમે તમારી રીતે, તમારી મેળે એક દાખલો તૈયાર કર્યો. એવું નહીં, પણ આમ તો બધાને હું હતું સમજવા માંગુ છું. હમ. કારણ મને ખ્યાલ નથી આવતો કે તમે સામાયિક કરો
ત્યારે શું કરવાનું હોય છે? સમય આપણે જે 48 મિનિટ સાદું જીવન જીવીએ છીએ કે કારણ કે એ વખતે બધા વસ્તુનો ત્યાગ પણ દ્રવ્યની રીતે અને સમતા ભાવમાં રહેવાનું અને કેળવવા એ ભાવને કેવી રીતે રહેવું અને એને કેળવવા. તમે અત્યાર સુધીમાં કેટલી પ્રેક્ટિસ કરી અને કેટલો ક્ષમતા ભાવ તમે પ્રાપ્ત થયો કે કહો મને. હું તમારા બધા કોઈ ટીકા નથી કરતો. ચોવીસ કલાક ના રહે આપણે. તો જીવ નિમિત્તાધીન છે. યસ. એક આ લખી રાખો. જીવ નિમિત્તાધીન છે. એટલે પહેલું કામ શું કરે છે જીવ? શું કરવું જોઈએ? તો કે એવા નિમિત્તોને છોડવા કે જે નિમિત્તો તમારી શાંતિનો ભંગ કરે. કેમ કે શાંતિ એ તમારો સ્વભાવ છે. અને એવા નિમિત્તોને પસંદ કરો કે જે તમારી શાંતિને વધારે. તો તમારી સામાયિકની અંદર આ ભાવ કે આ ઉદ્દેશ હોય છે. કોઈની પરીક્ષા લેવા નથી બેઠો, પણ આપણે સમજવું છે. હું પ્રશ્ન ના પૂછું તો તમને મને બી ના ખબર પડે. બરાબર? એટલે આપણે અહીંયા કીધું કે વર્તુળ ગમે તેટલું વિશાળ બનાવીએ. Is that what we are doing, right? That's what we are doing. વર્તુળ વિશાળ બનાવી જઈએ. ઓળખાણ મોટી ખાણ છે એનો આપણે જડ થઈ ગયું કરીએ છે એને ખાણના ખાડામાં પડીએ છીએ. ખાણમાં પડી. એની ત્રિજ્યાઓ એક જ મધ્યબિંદુમાં કેન્દ્રિત થાય. આ મધ્યબિંદુ એ હું. સમજાણું? તો એ મધ્યબિંદુની અંદર હું જો હોઉં તો કેન આઈ નોટ કંટ્રોલ મારો ઉપયોગ ક્યાં જાય છે? ત્રીજાનો છે ઉપયોગનું જવું બારે લાઈક રેઝ. તો હું જો મધ્યબિંદુમાં હોઉં તો હું આ બધી જ જે ત્રિજ્યાઓ છે એને હું કંટ્રોલ ના કરી શકું. સમજાણું કે? તો કંટ્રોલ થાય છે નહીં. તો શું કારણ બને છે કંટ્રોલ નથી થતું? Have you ever examined that? કે મારે જે સામે કરવાનો નિયમ છે એ સામે કરી લેવાને. નહીં તો શું થાય? નિયમનો ભંગ થાય. નિયમનો ભંગ થાય તો મને શું થાય? દોષ લાગે. અને દોષ લાગે તો શું થાય? પાપ લાગે. પાપ લાગે. સજા ભોગવવાની. કેટલી સજા ભોગવી રહ્યા છે તમે? પડદો બંધ થશે? ખાલી પડદો બંધ કરો તો તમે દેખાવ મને. થેન્ક યુ. હા, મને યોગી ના દેખાય ત્યાં ચાલે. યોગી દેખાવી જોઈએ મને. તું ગમે ત્યારે દૂર બેસીશ ને હે જો સંસારનો પ્રપંચ તો ખબર છે ને, ગમે તેટલો વિસ્તારીએ
પરંતુ એની પ્રવૃત્તિઓનું કેન્દ્ર અને પ્રભાવસ્થાન ખ્યાલ આવે ને? આ મધ્યબિંદુ હોય પછી એનાથી બધા રેઝ જાય ને, that's called the પ્રભાવસ્થાન. એ કેન્દ્ર હું જ રહે છે, બધી પ્રવૃત્તિ મારામાં થાય છે. હું જોઉં છું, હું સાંભળું છું, હું સૂંઘું છું, હું સ્પર્શું છું. એટલે શું થયું, મારી બધી 5 ઇન્દ્રિયો આ કામ કરે છે, એન્ટેના. સમજે? હવે એ એન્ટેના જેમાંથી નીકળે છે એ હું. તો મને એન્ટેનાનું જ્ઞાન કરવું છે કે જેમાંથી એ નીકળે છે એનું જ્ઞાન કરવું છે? બરાબર? તો તમારી જે પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિમાં તમે જ્યાં જ્યાં જાઓ એ પ્રવૃત્તિ માટે, ત્યાં તમને એમ થાય ને કે પ્રવૃત્તિ મેં કરી, એ પ્રવૃત્તિનું ઉદ્ગમ સ્થાન એટલે ક્યાં છે? Where is that? Where is the origin from that? Then you will see that it all originates from you. અને એ હું એ કોણ? સમજાય ભાઈ? અને એ હુંનો મારે જ્ઞાન કરવું છે, મારે અનુભવ કરવો છે. કારણ કે બીજું ગમે તે નામ આપો તમે, તે બધા નામ ખોટા. અનુભવ જે થાય ને કોઈ પણ વસ્તુનો, એ અનુભવનું વર્ણન તમે કરી જ ના શકો. કરી શકો? કોઈ પણ વસ્તુ 5 ઇન્દ્રિયો દ્વારા થતું અનુભવનું પણ વર્ણન તમે કરી જ ના શકો. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. પણ એ અનુભવ કરનાર જે છે એનો અનુભવ, એનું જ્ઞાન એ તમને થઈ શકે. તેના માટે શું કરવું જોઈએ? ઓકે, નિરંતર પરિભ્રમણ કરતી અને પરિવર્તન પામતી આ સૃષ્ટિનું અચલ અને ધ્રુવ બિંદુ, એટલે શું થયું કે એ જે હું છું એ કેવું છે? ક્યારે બી ચલાયમાન નથી થયું. એટલે એને ઘણી વખત અન્ય દર્શનકારોને કુટસ્થ કહે છે. કુટસ્થનો ખ્યાલ છે? હિરણ ઉપર એરણ હિરણના આટલા ઓછા. એરણ હોય ને પણ સોની ગાઢ કરતો હોય ને એને એરણ, એ કુટસ્થ કહેવાય. તો આ આત્મા ઉપર અનાદિકાળથી એટલા બધા પ્રહારો પડ્યા છે, કર્મના અને બીજા ત્રીજા, પણ એની અંદર એક ઘોબો નથી પડ્યો, એની એક કાંકરી ખસી નથી. એવું ને એવું રહ્યું છે આત્માનું સ્વરૂપ. એને એનું જ્ઞાન, કારણ કે પોતે જ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન, એ જ્ઞાન સ્વરૂપ એવો આત્મા પોતે કરે. એનું નામ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન. અને એ કરતો રહે સતત, એનું સાતત્ય આવે, એ સમ્યક ચારિત્ર. સમજાણું કઈ? સમજાણું? ગિરીશભાઈ, આપે જે હમણાં કીધું એ ચોથા ગુણ સ્થાનક પેલા ના આવે. આપણે એ વાત પછી કરીએ. ઓકે, આપણે હમણાં અહીંયા લઈએ, કેમ કે પછી આ બધા છે ને ગુણ સ્થાનકની અંદર બધા ગૂંચવાઈ જાય છે. અને ઘણા લોકોને શું હોય છે કે વાંચન વધારે હોય ને જેનું,
સામાન્ય રીતે એને આમાં ગૂંચવડા વધારે થાય. એટલે વાંચન ન હોવું એમ નથી કહેતો, પણ વાંચન તો કરો, ખૂબ કરો, પણ જ્યાં સુધી સ્વાધ્યાય ના કરો. સ્વાધ્યાયના 5 પ્રકાર છે, ખબર છે ને? એમાં એક પ્રકાર છે અનુપ્રક્ષા. અનુપ્રક્ષામાં ઊંડાણ છે. સાહેબજીએ ઘણી વખત આ વાત કરી છે કે તમારી પાસે લંબાઈ છે, પહોળાઈ છે, પણ વેર ઇઝ ધ ડેપ્થ? આ જ રીતે શબ્દ વાપરે સાહેબ. વેર ઇઝ ધ ડેપ્થ? ઊંડાણ ક્યાં છે? તો ગિરીશભાઈ, આ જે એન્ટીના છે એ બહાર લઈ જતું તત્વ છે, એનાથી જે વાઇબ્રેશન આવે બહાર જાય છે. તો એ એન્ટીના ન હોય, એ એન્ટીના અંદર જ હોય તો પોતે પોતાનો અનુભવ કરશે. એન્ટેના ભલે બહાર રહ્યો, પણ એનું મને એન્ટીનાની જરૂર નથી, એને બહાર મોકલવાની જરૂર છે. હા, મને મારો અનુભવ કરવો છે, એ હા. મને બેસી જાય ને હા. હું એમાં સ્થિર થઈ જાઉં કે એમાં લાગુ હા. તો એ એન્ટેનાને ખાલી વાળવાનો છે તમારી તરફ. હા, બસ. ને એ પોતે પણ એ આવડત એન્ટેનાને પોતા તરફ વાળવું અને વાળવું, એની આવડત તમને આવા સ્વાધ્યાયમાંથી મળે. એટલે આની વાત નથી કરતો, મારી વાત નથી કરતો, પણ સ્વાધ્યાયમાંથી. એટલે કે જે 5 પ્રકારના સ્વાધ્યાય આપ્યા ભગવાને, તમને ખબર છે સ્વાધ્યાય એ 10મું તપ છે, આભ્યંતર તપ છે. એ ખબર છે? સ્વાધ્યાય એ આભ્યંતર તપ છે અને એના 5 પ્રકાર છે. અને એ 5 પ્રકારની અંદર અનુપ્રેક્ષા જે છે એ સૌથી ઉત્તમ છે, સર્વશ્રેષ્ઠ છે. તો જ્યાં સુધી આપણે અનુપ્રેક્ષા ના કરીએ ત્યાં સુધી આપણને તત્વ પકડાય નહીં. અનુપ્રેક્ષાનો અર્થ શું છે? પ્રેક્ષા એટલે જોવું. અનુ એટલે ની પાછળ. કોની પાછળ? જે આપણે કહ્યું છે ત્યાં સુધી એનું પૂર્ણ અંદર ઊંડા વિચાર કરીને વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા. બરોબર? તો આ વાચના, પૃચ્છના, પૃચ્છના, વાચના, પૃચ્છના, પછી પરાવર્તના, ફરી તમે એ કરો. ત્યાર પછી તમને અનુપ્રેક્ષા આવે. અને જ્યાં સુધી અનુપ્રેક્ષા ન થાય ત્યાં સુધી તમને તત્વનો બોધ ન થાય. આ સમજાય છે કે ઊંઘ આવે છે? એટલે સાહેબજી અહીંયા કહે છે નિરંતર પરિભ્રમણ પરથી અને પરિવર્તન પામતી આ સૃષ્ટિનું અચલ અને ધ્રુવ બિંદુ એ જ છે. કોણ? આ જે હું કોણને આપણે જે શોધ કરીએ છીએ ને, એ હું એનું બિંદુ છે. ખ્યાલ આવે? હું સત સ્વરૂપ છું. સત એટલે એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ. અસ્તિત્વ અસ્તિત્વ રૂપ છું હું. એ હું છું, કોઈ કલ્પના નથી. હું છું એ હુંની કોઈ કલ્પના નથી. એટલે કે ઇટ્સ નોટ એન ઇમેજિનેશન. અચ્છા, હવે જો ઇમેજિનેશન ન હોય તો એનો અનુભવ હોય. આ વાત સમજાણી? જે ઇમેજિનેશન ન હોય એનો અનુભવ હોય, પણ જેનું જે ઇમેજિનેશન હોય એનો અનુભવ ના હોય. એ વાત તમે કલ્પના જે કરો એનો અનુભવ ના હોય, એ વિકલ્પ. વાત સમજાય છે? જે વિકલ્પ હોય
એનો અનુભવ ના હોય. વિકલ્પ એટલે શું? વિકલ્પ રામ છે. નહીં, વિકલ્પ એટલે જેને કોઈ નક્કર પાયો ના હોય એ વિકલ્પ કહેવાય. સાદી ભાષામાં સમજાવું છું. પાયો જેને પાયો જ ના હોય કોઈ એ વિકલ્પ. અને એવી પાયા વગરના વિકલ્પો ઉપર તમે જે એનો આધાર રાખી અને કામ કરવા માટે જે નિર્ણય કરો એ નામ સંકલ્પ. સમજાયું? ભલે. Can you repeat, please? હે? Repeat કરશો છેલ્લું વાક્ય? સંકલ્પ માટે repeat કરો. શું મેં કીધું? પહેલા વિકલ્પનું કહ્યું. પછી સંકલ્પ તમે જે કહ્યું ને એ મારે જાણવું છે. મને નથી થયું. શું? તમે બોલ્યા. કામ કરવા હમ. માટે નિર્ણય કરો તે સંકલ્પ. કે આધાર લઈને પાયા વગરને કોઈ પણ વસ્તુ હોય એના ઉપર તમે એક સંકલ્પ કરી હમ. કામ કરવા માટેનો. હે? અને તમે એક તો જાણે પાયા વગરની વાત છે અને એના પર તમે સંકલ્પ કરો છો કામ કરવાનો, તો એ કામ કેવું થાય? તમે કોઈ કામ કરવું હોય, તમારે એન્જિનિયર છો ને, તો તમારે ડેટા જોઈએ ને. ડેટા ના હોય તો યુ કેનોટ વર્ક. તો પહેલાં તમે શું કહો કે ગીવ મી ધ ડેટા, then I will work on it. I will work for the solution. Isn't that the truth? I'm not an engineer, પણ તમને સામાન્ય એવું એમ જ હોય ને. બરાબર. અને અહીંયા આપણે એમ જ કરીએ બધું. કોઈ પાયો નહીં, કોઈ ડેટા નહીં. અને અહીંથી વાંચ્યું, અહીં સાંભળ્યું, અહીંયા સાંભળ્યું, આ ક્રિયા કરી, તે ક્રિયા કરી. And then he decided, okay, this is what it should be. And now I should work on that. How can that work? વાત સમજાય છે? I'm trying to make it simple. અને જેવું આવડે એવું બોલું છું. તો કૃષ્ણ, બ્રહ્મ સત્ય જગત મિથ્યા જે છે એ આ વસ્તુને લાગે વળગે ખરો સમજાવવા અત્યારે એના જગત મિથ્યા નથી, બ્રહ્મ જગતનું અસ્તિત્વ છે, પણ મારા માટે કામનું નથી. એટલે એની જગત તમને તમને એક સંત હતા. એ સંતની ઝૂંપડીમાં કોઈ બહુ મોટો અમીર આવે છે અને એનો શિષ્ય છે એનો ઓલ ઓવર. અને એને દર્શન બધું કરી અને પછી એમ થાય છે કે સંત હવે તૂટી ફૂટી ઝૂંપડીમાં રહે છે, કંઈક એના માટે કંઈક આપું. તો પોતાની પાસેથી એક રત્ન કાઢી અને એને આપે છે કે આ તમે લ્યો અને તમારે સજાવો બરોબર. તો સંતે કે મને કંઈ જરૂર નથી એની. તો એને બહુ આગ્રહ કર્યો ને. એટલે એ સંતે પછી એક કામ કર, એને અમારી ઝૂંપડીનું છાપરું છે ને એના પર નાખી દે. એટલે બધું નાખીને જતો રહ્યો. 2-4 મહિના પછી પાછો આવ્યો દર્શન કરવા. એ વખતે એને એમ હશે કે સંતે એ રત્નને લઈ અને એ ત્યારે તો ના પાડતા હતા સંત, બરાબર, પણ એ લઈ અને એને સજાવ્યો હશે બરોબર. પોતાની કુટીરને મહેલ જેવો બનાવ્યો હશે અને પોતે આરામથી રહેતા હશે. એ જ ઝૂંપડી, એ જ સંત, એ જ આવ્યો, દર્શન કર્યા. પછી જતા જતા કે મેં ગયા વખતે હું આવ્યો સાહેબ, ત્યારે મેં આપણે કિંમતી રત્ન આપ્યો હતો. તો કે એની મને ખબર નથી, તે ક્યાં રાખ્યો હતો? ત્યાં આપ્યો હતો. તો કે તમે કીધું એટલે મેં છાપરા પર નાખ્યો હતો. તો કે જો કોઈ નહીં લઈ ગયો હોય તો હશે, ત્યાં પડ્યો હશે. તેને જોયું ત્યાં જ પડ્યો હતો. હવે આવા નિષ્પરો સંતો, અને આપણે કેવી રીતે એને મૂલવીએ છીએ? સમજાય શું કહેવા માંગુ છું? એટલે આપણી દ્રષ્ટિની અંદર આપણી પાસે રહેલું જે હીરો
વાસ્તવમાં હીરો એની કિંમત આપણે આ છે. જ્યાં સુધી એની કિંમત ન થાય ત્યાં સુધી તમે એને વટાવી ના શકો. અને વટાવી ના શકો તો એમાંથી તમને કાંઈ ઉપજ ના થાય, તમને મળે જ નહીં કાંઈ. સમજે? તો મનુષ્ય ભાવ એ એની કિંમત કેટલી કરી જ્ઞાનીઓએ ખબર છે? ચક્રવર્તીની સંપત્તિના એક અંશ જેટલી પણ આપણને એની કિંમત નથી. એટલી કિંમત આત્માની જ્ઞાનીઓ કરે છે કે ચક્રવર્તીનું સંપત્તિઓ ઇન્દ્રની સંપત્તિઓ હોય એના કરતાં પણ વિશેષ એની શ્રીમદજીએ લખ્યું છે ને જગ્યાએ. બોલો આપણને કેટલી કિંમત છે? એક એક પળ આપણી જાય છે એ પાછી આવવાની છે. અને આ સૃષ્ટિનું અચળ અને ધ્રુવબિંદુ એ જ છે. હું સતરૂપ છું. સતનો અર્થ છે અસ્તિત્વ. હું છું, મને એનો અનુભવ કરવો છે. હું કોણ છું? એટલે ત્રિકાલાબાધિત હોય. ત્રિકાલાબાધિત ત્રણેય કાળમાં એને કોઈ બાધા ના પહોંચે એવું એ સ્વરૂપ એટલે હું. મારે જન્મ મરણ ન હોય તો જન્મ મરણ કોને છે? જન્મ મરણ મને નથી તો કોને હોય? જે મુક્ત જીવ નથી બાકીના બધા હું ચિદ્રૂપ છું. ચિદનો અર્થ છે જ્ઞાન. માત્ર જ્ઞાન સ્વરૂપ છું. પણ હમણાં આપણે વાત કરીએ એમ જ્ઞાનના બે પાસા હોય છે. એક જ્ઞાન એટલે જેનાથી આપણે જાણીએ અને જણાય, અને બીજું પાસું છે આનંદ. ચિદાનંદ. ચિદ એટલે જ્ઞાન, આનંદ એટલે આનંદ. એ સ્વરૂપ છે આપણું. તેથી ચૈતન્ય સ્વરૂપ હોય જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરવાનો હોય નહીં. તો સ્વાધ્યાય કરવાનો નહીં કરવાનો. પુસ્તકો વાંચવાના નહીં વાંચવાના. બરાબર? શું કરવાનું? ના પડે. હું પોતે જ જ્ઞાન સ્વરૂપ છું તો મારે જ્ઞાન મેળવવા માટે ક્યાં જવાનું? પુસ્તકોમાંથી જ્ઞાન મળે. એ અનુભવ થઈ જાય પછી જ્ઞાન મેળવવાની જરૂર નથી. પણ તમે તમારો અનુભવ મેળવવા સુધી તો નહીં, પણ તમે છો એ અનુભવ નથી તમને. સતત અનુભવ તો અંશે બી અનુભવ કરે જ નથી. કારણ કે થયો છે અંશે અનુભવ. અંશે બી નથી. જેને અંશે થયો હોય ને એને સતત જ હોય. અંશે બી નથી તો એ મેળવવા માટે થઈને જ્ઞાન મેળવીશું તો એ દિશા મળશે. કયું જ્ઞાન? સમય જ્ઞાન એટલે ચૈતન્ય સ્વરૂપ. આપણે એટલા બધા આ બાબતમાં અંધારામાં છીએ. સોરી ટુ સે ધીસ. ખબર નથી આપણને કે કયું જ્ઞાન મેળવીએ છીએ. તમે જ્ઞાન સ્વરૂપ છો. તમે કેમ બહાર જવાના? આમાંથી જ્ઞાન મળે. આ આપણને દિશા આપે. શાસ્ત્રો દિશા આપે કે જો આંગળી ચીંધે. અને શાસ્ત્રો ક્યાં આંગળી ચીંધે? જ્યાં જ્ઞાન હોય ત્યાં. બરોબર? એ સાચી દિશા. સાચી દિશા તો હોય પણ જ્યાં જ્ઞાન હોય ત્યાં. તો જ્ઞાન ક્યાં છે? અંદર. તો ક્યાં આંગળી ચીંધાય?
બહારની અંદર અહીંયા તો બહાર જો રખડીએ આપણે તો મળે તો બહારની કોઈ પણ પ્રવૃત્તિ હોય શેના માટે છે ભગવાને બધા છ આવશ્યક બધા છ આવશ્યક બહારની પ્રવૃત્તિ જ છે ને કહો મને હા છ આવશ્યક પ્રભુએ બતાવ્યા છે બધી બહારની પ્રવૃત્તિ છે કેમ આશ્રમ આવશે તો પછી આપણે આશ્રમ સોરી એક જણ બોલે આશ્રમ આવે તો પછી આપણે નિર્જરા તરફ પણ આશ્રમ આવે ખબર પડે છે સમજીએ જ ને આનાથી તો શુભમાં રહેવાનું સ્વાધ્યાય ને એનાથી સમજીએ છે. શુભમાં રહેવાનું કરવું છે. શું શુભ શુભમાં રહેવાનું તો શુભ આશ્રમ થશે પુણ્યનો બંધ થશે પુણ્યનો બંધ થશે શુભમાંથી શુદ્ધ તરફ જઈ શકાય જઈ શકાય એમાંથી એમાં ના જવાય પણ આપણે એટલે તો કન્ફ્યુઝ છીએ અશુભ નથી એ શુદ્ધ છે એટલે તમે પૂછો છો એટલે પણ ઇટ્સ નોટ કરવા જેવું છે એવું નથી કહેવા માંગતી તો કરવા જેવું છે શુભ છે એટલે બાકી એમાંથી કઈ મળતું નથી તો પછી શું કામ કરીએ આપણે Is it? So is it continuous attempt? કારણ It hasn't happened. આપણે મનવચન કાયના યોગો છે હવે જો પોતાનામાં જ રહી શકતા હતો તો બીજું કશું કરવાની જરૂર નથી પોતામાં નથી રહી શકાતું અને મનોવચન કાય પોતાનામાં એટલે શું વૃત્તિને તમે અંતર્મુખ કરો. વૃત્તિ એટલે શું જે મનનું પરિણામ છે સમયે સમયે મનના પરિણામ થાય છે એને વૃત્તિ હવે ખબર પડે છે એ જાગૃતિ હોય તો ખબર પડે હા જાગૃતિ હોય તો ખબર પડે તો જાગૃતિ રહે છે જાગૃતિ જાગૃતિ નથી રહેતી એનું કારણ શું મન બહાર રહે છે હા? મન અંદર છે ને બહાર રહે છે એટલે એક તો ત્યારે મુપતિ બાંધી છે અને બીજું મારું કાનમાં હમણાં નથી પરમાં જ છે આપણે ઓલ ધ ટાઈમ પરમાં જ રહેવાનું થાય છે બેભાનજી એટલે જાગૃતિ નથી રહેતી. ભાનમાં એ તો જાગૃતિ તો ડોક્ટર પાસે જઈને જરા દવા લે આ બેટા ડોક્ટર છો બીજા કોઈ ડોક્ટર છે મને ખબર નથી કેટલા ગોથા ખાઈએ છીએ આપણે હે છે કે નહીં? ત્યાં અનંત પુરુષાર્થ કરીએ છીએ અને એમ માનીએ છીએ કે આપણે ધર્મ કરીએ છીએ અહીં તો પન્યાજી ભગવાન કહે છે કે હું ચિદ્રૂપ છું એનો અર્થ સમજાયું ને ચિદ્રૂપનો હા તેથી ચૈતન્ય સ્વરૂપ હોય જ્ઞાન મેળવવા મારે યત્ન કરવાનો હોય નહીં બરોબર તો સ્વાધ્યાયમાં કાલથી નહીં આવવાનું શું કામ એનાથી સમજ પડે છે આવવાનું તો કર્યા જ કરવું પડે આત્મા એટલે સત ચિત્ત અને આનંદ હે એનો અર્થ શું એનો અર્થ શું આત્માનું સ્વરૂપ એટલે શું સત એટલે શું સત એટલે હોવાપણું અસ્તિત્વ હું છું એવું તમને ક્યારે બી ભ્રમ થાય પૂછ્યું છે તમને હું છું એવો ભ્રમ થાય તમને ક્યારે ક્યારે શંકા થાય હું છું right? હું છું મને તો નથી થયો હું છું એ ભ્રમ થાય ક્યારે ક્યારે શંકા થાય
સત છે ત્યાં exist પોતાના છે. અસ્તિત્વની શંકા ક્યારે પણ થઈ છે? મારું અસ્તિત્વ છે ક્રિશભાઈ એમ કે છે. હા, એ શું છે? યા હું તો છું. હું તો છું જ. હું કોણ છું? શું કહે? પણ હું કોણ છું? એ આપણે વાત કરીએ. એટલે સત એટલે કે હું છું, અસ્તિત્વ. પછી બીજો શબ્દ એમ કે ચિત્ત. એ આમ ધાતુ છે ચિદ, દ ખોડો, પછી એનો સંસ્કૃતમાં બને ચિત્ત. એટલે શું? જ્ઞાન. જ્ઞાન. બરાબર? એટલે બીજું કાંઈ નહીં. હું બીજું કાંઈ નથી. હે ને? તો હું કિશોરીને હું નહીં, હું શું તારું નામ શું? નહીં ને? મારું બીજું નામ નથી, કિશોરી જ છે. હે? મારું નામ કિશોરી જ છે. નામ નથી. તમે ખોટા. તમે પરીક્ષામાં નપાસ. અને આનંદ, આ બને છે ભગવાનના શબ્દો છે. આનંદ. તો પછી હું આનંદ માટે છે, મજા માટે, આનંદ અને મજા માટે બીજું શું કરું? શા માટે ક્યાં જવું? સમજાયું? આનંદ શબ્દ, હું આનંદ સ્વરૂપ છું, આનંદ જ મારું સ્વરૂપ છે. તો હું આનંદ માટે કેમ બીજે જાઉં? વાત સમજાણી કોઈને કે ના સમજાણી? બંનેથી ભગવાન આપણને એક બોધ આપે છે કે તમે પોતે જ આનંદના ભંડાર છો. યુ ડોન્ટ નીડ ટુ ગો એનીવેર. તો ક્યાં જવાનું પછી? સામાયિકનો અર્થ આ છે. સામાયિકનો અર્થ છે સમતા. બનારસી દાસ આત્માને નું વર્ણન કરે છે. એમાં પહેલો શબ્દ મૂકે છે સમતા. પત્રાંક 436, 37 અને 38. એમાં આખું પદ છે ને એનું વર્ણન કરે છે. સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. So why am I going anywhere else? બોલો. કેમ ઉપડ્યા હતા બધે રખડવા? હા? ભટકવા માટે. ભટકવા માટે. એટલે હજી તમને સંસારના ભટકવા માંથી તમને જરાય પણ થાક નથી લાગ્યો. ભટકવાનો થાક નથી લાગ્યો એ જ બતાવે છે કે હજી તમને મન થાય છે. સાચું ખોટું? થાક લાગ્યો. હે? થાક લાગ્યો. લાગ્યો છે ને? પણ આમાં પૂછો તમે ઘણાને. હમણાં વેકેશન આવ્યું ને? હા, હવે વેકેશન આવ્યું ને જુલાઈ ઓગસ્ટ. કેટલાના પ્લાન હશે ક્યાં ને ક્યાં જવાનું? ખરેખ નહીં? પ્લાન ખરેખ નહીં? તમને ખબર છે અનાદિકાળથી જીવ પરિભ્રમણ કરી રહ્યો છે ને, એટલે એને સંસ્કાર ભટકવાના છે. અને એ ભટકવાના સંસ્કાર એટલા બધા દ્રઢ થયેલા છે કે ઘણી ભર પડે 48 મિનિટ માટે પણ સામાયિકના કટાસણા ઉપર સામાયિકમાં બેસી અને પોતાની સ્થિરતા
એ જાળવી શકતો નથી. ખ્યાલ આવે છે? અંકલ હે? શું આપણે વેકેશન ની વાત કરી, આપણે કીધું કે અત્યારે બધા, પણ દુઃખની વાત એ છે કે વેકેશનમાં જઈને પણ બહાર ફરીને પણ મજા લઈને આવીએ છીએ પાછા, એમાંથી વૈરાગ્ય લઈને નથી આવતા. પણ તમે ઘરમાં બેઠા વૈરાગ લેવાનું છે, બહાર જવાનું છે? બહાર જવાનું છે વૈરાગ? જવું કદાચ પડે તો શું પણ કામ પડે? કયા કારણથી પડે મને કહો? ફરવા જવા માટે કઈ કારણ છે? કોઈ બળજબરી છે? બાજુવાળા એ તમારે કહેતા જવું જ પડશે. તમારે જવું જ પડશે વેકેશન ઉપર, નહીં તો તમે આટલું દંડ થાય. શું હોય? મેં સાંભળ્યું નથી એટલે કહું છું. ઘણા મને એમ કહે છે ને અમારે જવું પડે એવું હતું એટલે ગયા. અમે ગયા ને તો રસ્તામાં બી અમે સ્વાધ્યાય કર્યો. હોટેલમાં સ્વાધ્યાય કર્યો. ક્રૂઝમાં જાય કે જે કેટલા જીવોની હિંસા છે ક્રૂઝમાં, અસંખ્ય જીવોની, અનંત જીવોની હિંસા છે. ત્યાં શું કે અમે તો ત્યાં જઈને સ્વાધ્યાય કર્યો. ત્યારે ઘરમાંથી બધા ગાડી મૂક્યા ને કે અહીંયા તમને સ્વાધ્યાય નહીં થાય, જાઓ ક્રૂઝમાં સ્વાધ્યાય કરવા માટે. આ શું બતાવે છે કે આપણી અનાદિકાળની જે પરિભ્રમણની જે સંસ્કાર પડ્યા છે ને આપણા આત્મા પર, એવું બહાર આવે છે. અને એને રોકવા અને પોતાનામાં સમાઈ જવું એ માટે એટલે ઇટ્સ સો કઠિન, અતિ કઠિન. સામાયિકમાં પણ તમે એક 48 મિનિટ માટે પણ 2 ઘડી માટે પણ સ્થિરતાપૂર્વક બેસી શકતા નથી. એની પાછળનું કારણ આ છે. અનાદિકાળથી જીવ પરિભ્રમણ અને પરિભ્રમણ કરતો આવે છે. 4 ગતિ, 84 લાખ યોનિઓ અને 14 રાતો. આ 4 લાખ પરિભ્રમણ કરે છે. અને એ પરિભ્રમણના કારણે એવો સંસ્કાર પડ્યો છે જીવ પર કે 1 ઘડી પણ 2 ઘડી પણ સામાયિકમાં સ્થિરતાપૂર્વક બેસી શકતો નથી. સમજાયું? શું કરવાનું કહો? क्या करने का है? बोलो. સ્વાધ્યાય કરતા રહેવાનું છે એમ કરું. મૂળમાં જ્યાં સુધી ઘા ન પડે ને ત્યાં સુધી ઇટ્સ વેરી ડિફિકલ્ટ. અને ત્રીજું વિશેષણ છે, હું આનંદ સ્વરૂપ છું, સચ્ચિદાનંદ. હવે હું પોતે જ જો આનંદ સ્વરૂપ હોઉં તો મજા માટે મારે બીજે ક્યાં જવું જરૂર છે? મને કહો, પ્રમાણિકપણે કહો. તમને મનમાં હોય કે ના મારે જવું પડે એમ છે, એ વગર મને આનંદ નથી મળતો, તો એને જવાબ આપું તમને. બોલો. કે પછી બકેટ લિસ્ટ બનાવી છે? ખબર બકેટ લિસ્ટ ક્યાં છે નહીં? એ કહેવાય અહીંયા એવી એક માન્યતા છે કે માણસને કાં તો અમુક રોગ હોય કે અમુક કન્ડિશન હોય, કોઈ અમુક સંસારની દુવિધા હોય, આવું બધું હોય ને, એટલે એક બકેટ લિસ્ટ બનાવે કે હું આટલી જગ્યાએ જગતમાં ફરીશ બધે, અને પછી હું આ જગતમાંથી વિદાય લઉં તો મને કોઈ ચિંતા નથી. ખબર તને નહીં? હા, એને લોકો બકેટ લિસ્ટ કહે છે. ખ્યાલ છે ને તને? મોટા ભાગના લોકોને હોય છે પણ નામ જુદું આપતા હશે. કેમ જુદું આપે?
અમે આટલું નક્કી કરીશું, આટલા તીર્થોની યાત્રા કરવી. બરાબર. હું આનંદ સ્વરૂપ છું, એટલે સુખ મેળવવાને માટે મારે જગતના પ્રાણી પદાર્થોની આવશ્યકતા ન હોય. હું શરીર નથી, એ તો આપણને ખબર પડે છે ને. કેટલાય આપણે શું કહેવાય, તમે કોઈ બરાબર કોઈ ગુજરી ગયા પછી રાખતો હોય ને. ફ્યુનરલ. મને અંગ્રેજી બહુ ફાવતું નથી. કેટલામાં ગયા છે આપણે? બોલો. એકમાં પણ જાઓ ને, એકમાં તો હવે તમારા વૈરાગ્ય પ્રગટ થવો જોઈએ. થાય છે. બોલ, મારે સાંભળતો નથી મને. Just stays few hours only. 2 કલાક રહે. 2 કલાક રહે છે. 2 કલાક રહી. રહે છે. એ ક્ષણે ક્ષણે ઘટતી જાતી સ્થિતિમાં એવું નથી બનતું? સ્મશાન યોગ વૈરાગ્ય છે. Yeah, that's what it is. હું શરીર નથી, એટલે જન્મ મૃત્યુ જરા યા વ્યાધિ મને પીડા આપી શકે નહીં. હું પ્રાણ નથી, એટલે ક્ષુધા તૃષા શીતોષ્ણ શીત અને ઉષ્ણ મને વ્યાકુળ કરી શકે નહીં. હું ઇન્દ્રિયો નથી, એટલે વિષયના સંયોગ વિયોગ જન્મ સુખ અને દુઃખ મને સ્પર્શ કરી શકે નહીં. હું અંતઃકરણ પણ નથી, એટલે શોક મોહ રાગ દ્વેષ કરતા ભોગતા વગેરે ધર્મો મારા સુધી પહોંચી શકે નહીં. હું છું કે નથી એવો સંશય ક્યારેય થતો નથી. થાય છે? તમને ક્યારે બી તમારા વિશે એવો સંશય થયો કે હું હોઈશ કે નહીં, ખરેખર છું? મૃત્યુનો અનુભવ કર્યો છે? તમે એક પળ એક સમય અહીંયા છો અને બીજા સમયે તમે જ્યાં ઉત્પન્ન થવાના છો ત્યાં ઉત્પન્ન થાઓ છો, અને એ વખતે તમે અહીંયા જે હતા એનું કોઈ સ્મરણ નથી. કર્યો છે અનુભવ બધા? થયો છે કોઈ? અનુભવ તો થયો હશે અંકલ. હે? અનુભવ તો થયો હશે પણ યાદ નથી, રાઈટ? કારણ કે શરીર બદલાઈ ગયું. અનુભવ થાય તો યાદ હોય જ. ત્યાંથી સ્મરણ થાય જ નહીં. હા, તો અનુભવ નથી. યાદ નથી કે અનુભવ નથી. મારી વાત સમજાય કોઈને? આ મૃત્યુ અનુભવ આ છે. એક ક્ષણ તમે અહીંયા છો, બીજી ક્ષણે કોઈ સંબંધ નથી, કોઈ તંતુ એવો નથી કે તે તમને જોડે એની સાથે. એને
સામાન્ય રીતે એમ કહેવાય કે મૃત્યુનો પડદો પડી ગયો, એ ગયો નવું. અને એ જેને અનુભવ થાય ને એને આત્માનો અનુભવ થાય. સમજાણું? આત્માનો અનુભવ કરવો છે ને મારે છે. માં દાખલો આપે ને સાહેબજી, ખબર છે? વિમલાતાઈ એને 10 વર્ષથી એક સાધક શિષ્ય હતા. અને કે માં મને કેમ અનુભવ થતો નથી, કેમ અનુભવ થતો નથી? ત્યારે માં કહે છે કે મેં તને કીધું તું મરી જા, તું મરતો નથી કેમ? તું મરી જાય તને અનુભવ થશે. આપણે ચોંકી જઈએ ને, હે ને? આ કયા મૃત્યુની વાત કરે છે? તું સતત જે વિભાવમાં છે એ વિભાવનું મૃત્યુ થશે ત્યારે તું સ્વભાવમાં આવીશ. અને એ તું ખરેખર તું એ છે. અને આત્માનો અનુભવ પણ આ જ છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ પણ આ જ છે. અને એ વખતે you just die and you ફરી જન્મ લેવો. બોલો, કરવું છે? છે હિંમત? સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે? છે હિંમત? પણ એ ભગવાન બતાવે આપણને. That is what he is doing. એટલે શોક, મોહ, રાગ, દ્વેષ કરતા ભોગતા વગેરે ધર્મો મારા સુધી પહોંચી શકે નહીં. કેટલી બધી ભેદ કરી નાખ્યો. આ ભેદ છે. આત્મા પ્રત્યક્ષ છે. તમને તમારા વિશે ક્યારે બી શંકા થાય છે કે હું છું કે નહીં? અમે ફરી પ્રશ્ન કર્યો, પહેલા બી કર્યો. અન્યથા હું છું એવો પ્રત્યય ન ઘટે. ખ્યાલ આવે છે શું કહેવા માંગે છે? આપણે એમ કે હું છું, કોણ બોલે છે? કોણ બોલે છે? હા, I am that I am. કેટલી વાર મેં કીધું છે, કેટલી વાર આપણે કીધું? I am that I am. હું છું તે જ હું છું. બીજું કાંઈ હું નથી. ના હું નામ, ના હું શરીર, ના હું ઇન્દ્રિયો, ના હું સંબંધો, કાંઈ નહીં. તમે ઘૂંટો સામાયિકમાં બેસો છો ને, સામાયિક કરો છો ને, ઘૂંટો. કથા નથી, કથામાં રસ પડે, આમાં ઊંઘ આવે આપણને.
હે ને? ઊંઘ નથી આવતી, પોતાની ઊંઘ ઉડી જાય છે હવે તો. જેની ઊંઘ ઉડે આમાં એને એ પ્રાપ્ત કરે. પણ જેને બગાસ આવે કર્તૃત્વ અભિમાનનો નિરાશ કરવા એમ વિચારવું કે પોતાનો વર્તમાન જીવરૂપ સ્વરૂપ ખોટું છે અને સાચું સ્વરૂપ તો શુદ્ધ આત્માનું રૂપ છે. આ એક પ્રક્રિયા બતાવે છે. સમજમાં આવ્યા? तो बोलो, अगर नहीं समझ में आया तो। मैं तो अपनी गाड़ी चला जा रहा था। कर्तृत्व अभिमान, मैं कुछ करता हूँ ऐसा अभिमान। आप कर सकते हो कुछ? अभी तो आपको बराबर पता लग गया। अपने बच्चे होते हैं, दे गिव यू सच ए गुड लेसन कि वेयर यू आर एंड हु यू आर. हाँ बढ़े That is true. है ને? તમારા બાળકો તમને એવું સરસ મજાનું શિક્ષણ આપે છે કે જે કોઈ ગુરુ બી ના આપી શકે. હે ને? બીજું આપણે કીધું કે સમ્યક દર્શન પામવું હોય તો મરણ અહીંયા આગળ મરતા શીખવું પડે તો મરવા. હે? તમે એમ કીધું કે સમ્યક દર્શન જેને પામવું હોય એને અત્યારે પોતાની જાતને મરતા શીખવું પડે કરીને એમ. હા હા તો એનો પ્રોસેસ પ્રેક્ટિકલી શું કરવાની હોય કે જેથી કરીને તમે રાતે સુવા જાઓ ને હા, કે ગમે ત્યારે પથારી પડી આમ સીધા સુઈ જાઓ અને જસ્ટ ઇમેજિન that now you're dead. કે મારું સબ જોઈ લઉં છું એમ. You're dead. Very, very difficult, હા? અને બહુ ભયંકર છે આ વસ્તુ. તમને કહું છું એટલે સહેલી નથી. સો ડોન્ટ ટ્રાય unless and until you are very, very strong. તમે ગભરાઈ જશો. હા? योग में शवासन बोलूं पर उधर तो क्या है कि you know कि you're alive. There is nothing like that. इधर तो you are just dead. And आपका जो आप जो है ना, आप देख सकते हो आपका शरीर को अलग. शवासन में भी जैसे क्रिया हाँ, कराते एक तो क्रिया ऐसे ही है। कराते है, लेकिन वो they can't go to the that extreme. हाँ पूर्णता पे नहीं जा सकते. ये तो कुछ पूर्णता भी जाना है. हाँ योग में ये प्रक्रिया है. योग की प्रक्रिया में भी आप ये कर सकते हो. और ऐसी प्रैक्टिस जब आप बार बार करें मन में ऐसा ख्याल करके कि मैं ये शरीर नहीं हूँ, मैं ये शरीर नहीं हूँ, मैं इंद्रियों नहीं हूँ. Then at one point you will feel that you are अलग, इससे अलग हो सकता है एक्सपीरियंस. યોગ નિદ્રા જે છે હા? યોગ નિદ્રા તમે યોગ નિદ્રા. પણ એમાં છે ને હજી અમુક જ સુધી છે, એ પૂરેપૂરું નથી. You don't reach to the end. You're just going to certain level, but not to the પણ એમાં ત્યારે મનની શાંતિ ઘણી લાગે આપણને. શાંતિ થાય, પણ એ શાંતિ આત્માની શાંતિ નથી. એ વિકલ્પો શાંતિ એટલે. અંકલ હા? ક્વેશ્ચન હતું આમાં જે યોગની વાત આવી ને એટલે પણ યોગમાં આપણે ફોકસ રાખીએ એના કરતા ઉપયોગને સાચવીએ. ઉપયોગ આપણો ક્યાં છે એ વિચાર આવે વધારે કે ઉપયોગને વધારે યોગને સાચવવા કરતા યોગની સાધના કર્યા કરતા ઉપયોગની તમે એને જાળવો તમે
પણ યોગની સાધના તમને ઉપયોગની શુદ્ધિમાં લઈ જાય. લઈ એટલે યોગ તમારા સ્થિર થાય, ધેન ઉપયોગ સ્થિર થાય. જ્યાં સુધી યોગ ચંચળ હશે ત્યાં સુધી ઉપયોગ સ્થિર નહીં થઈ શકે. એટલે ત્યાં સુધી ધ્યાન રાખવાનું યોગ. પછી એનાથી વધારે ફોકસ રાખવાનું. પણ ધ્યાન રાખીને કરજો, કારણ કે ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ એન્ડ ડેન્જરસ પોઝિશન ઓર સિચ્યુએશન. તમારાથી જીરવી શકો એવી ક્ષમતા પેદા કરો. એ જીરવવું બહુ અઘરું છે. હું સમજ્યા છું? જીરવવું, હા, એ તો સહન કરવું. હા, એટલે અહીંયા કહે છે પોતાનું વર્તમાન જીવરૂપ સ્વરૂપ ખોટું છે અને સાચું સ્વરૂપ તો શુદ્ધ આત્માનું રૂપ છે. પણ ટાઈમ કહેજો, હું તો બર્થડે રાખું છું. એટલે 5 મિનિટ. ટાઈમ પૂછ્યો એટલે કહું. પણ ટાઈમ કહેજો, અંધારું થઈ જશે. 10 મિનિટ ચલાવીએ ત્યાં સુધી ખાવાનું તૈયાર થઈ હા, એમ. તમે કીધું ને કે આપણે જીરવી ના શકીએ તો પ્રેક્ટિસ નહીં કરવાની એમ. તો જીરવી શકીએ કે નહીં આવતું બીજું. તમને ગભરામણ થઈ જાય તો મૂકી દેવા, છોડી દેવા. If you become uneasy, then just leave it. Don't do it. ડેન્જરસ શું કામ? હા, ડેન્જરસ શું કામ રહેશે? ડેન્જરસ છે. ડેન્જરસ એટલા માટે છે કે તમે જો જીરવી ના શકો તો ઇટ કેન બી ફેટલ. Depression જેવું થઈ ફેટલ. ગિરીશભાઈ એમાં અસ્તિત્વની જાણ તો કરી શકું. તમને આમ થોડું અનુભૂતિ થઈ હોય તો કરી શકો. થોડો અનુભવ થયો હોય તો કરી શકો એમ પૂછે છે. કેવી રીતે આ કોણ કરી શકે? આ તમે જે કહ્યું ને એ કોણ કરી શકે? કોણ કરી શકે? સતત પ્રશ્ન એ છે કે આ અનુભવ કોણ કરી શકે? જે સતત 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 રટણમાં રહે ને, રટણમાં એ કરી શકે. થોડો એનો અનુભવ નહીં નહીં, રટણ રટણ સતત રટણ. સાહેબજીએ એક 2-3 એવા દાખલા આપ્યા હતા પોતાના પ્રવચન. 2-3 જણા. એક બેડીવાલા, હિંમતભાઈ બેડીવાલા, અને બીજા જગુદળમાં એક ભાઈ હતા. એને બીજા કોણ યશુદાસ. કોઈને કઈ ઉધરસ કે કન્સર્ન અબાઉટ કોઈકને ઉધરસ આવે છે ને તો જરા ચિંતા થાય છે. આવી ગયા પાછા અંદર આવી ગયા. એક પ્રશ્ન છે ગિરીશભાઈ, જ્યારે આપણે એ પોઝિશનમાં હોય તો what kind of thoughts come in our mind? No thoughts. No thoughts at all. No. વિકલ્પ હોય ત્યાં સુધી થાય જ નહીં. After we are just acting and we are Thoughts, pretending that we are dead. વિચાર જે આવે ને એને તમે જોયા કરો. If you can watch your thoughts, then only you can do it. તમે વિચાર નથી કરતા. તમે જે વિચાર કરવા માંડ્યા તો વળી પછી તમે અંદર ડૂબી ગયા વિચારમાં. ગુમાવી દીધું. એ ના પામી શકાય, પામી ન શકાય. થોટ્સ ને માત્ર તમે જુઓ. વિચાર આવે, વિચારને જુઓ તમે. એમાં ભળો ને, રાગદ્વેષ ના કરો, કોઈ વિકલ્પ ના કરો, માત્ર જુઓ. દ્રષ્ટાભાવ. દ્રષ્ટાભાવનો
ઊંડાણ જેટલું થાય એટલો આત્માની અનુભૂતિ તરફ તમે જઈશું. સમજાણું? દ્રષ્ટા એટલા માટે આપણે કહીએ કે આત્મા માત્ર દ્રષ્ટા જ્ઞાતા દ્રષ્ટા છે, બરાબર? તો જ્ઞાતાનો તમને ખ્યાલ નહીં આવ્યો, પણ દ્રષ્ટાનો ખ્યાલ આવશે. તમે જોઈ શકશો. જાણી શકવાનું હજી બહુ સૂક્ષ્મ છે, પણ જોઈ શકો તમે. તો જોતા રહો જોતા રહો જોતા રહો જોતા રહો અને એમાં ડૂબી જાઓ. દેન પછી તમે કોણ છો એ તમે ભૂલી જવાના. વેન યુ ફોરગેટ who you are, then you get who actually you are. ખ્યાલ આવે? So you have to forget yourself. તમે ભૂલી જાઓ છો બહુ દિવસ દરમિયાન, રાત્રિ દરમિયાન, તો વાર છે તમને. I'm not joking. તમે તમારામાં એટલા ડૂબેલા હો કે બાકીની જે વસ્તુ બનતી હોય ને એ તમને યાદ જ ના રહે. બધા બીજાને એમ લાગે કે આ બહુ ભૂલકડા થઈ ગયા છે, ઉંમર થઈ ને એટલે ભૂલી જાય છે. જશે ને બીજાને એવું લાગે. એવું નથી હોતું, પણ જે યાદ રાખવાનું છે એ યાદ રહે છે, જે યાદ નથી રાખવાનું એ યાદ નથી રહેતું. સમજાય? પ્રેક્ટિસ કરવાની. સાચું સ્વરૂપ તો શુદ્ધ આત્માનું રૂપ છે. હું શુદ્ધ છું, હું શુદ્ધ છું એ વિચાર પણ નહીં. હો, એ વિચારનું સૂક્ષ્મ અભિમાન પણ દુરુપયોગ કરી ન જાય. ખ્યાલ આવે? હે, આ કોણે આ ગ્રંથનું સજેશન કર્યું? હે? હે? એટલીસ્ટ આ વિચાર કરતા કરી દેશે તો સારું છે. હું શુદ્ધ છું એ વિચારનું સૂક્ષ્મ અભિમાન પણ દુરુપયોગ કરી ન જાય તે ખાતર માટે જ ઈશ્વરાર્પણ વિધિ છે. હવે ખ્યાલ આવે ગુરુનું મહત્વ? તમારા મને સતત 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 ગુરુ અને ભગવાન જ હોવા. સાહેબ જે તમે જોયા છે એકલા ભગવાન ભગવાન ભગવાન, પ્રભુ પ્રભુ પ્રભુ. અકસ્માત નથી અને એ કોન્શિયસ એફર્ટ પણ નથી. તમને ખબર છે? ઇટ ઇઝ નોટ અ કોન્શિયસ એફર્ટ. સહજ છે. આટલું સહજ જ્યારે થઈ જાય ત્યારે તમને તમારું પોતાના સ્વરૂપનો અનુભવ થાય. સમજાય? કરવો છે તો જીવનને સહજ બનાવો, સરળ બનાવો. કોઈ કોમ્પ્લિકેશન નહીં જીવનમાં. નો કોમ્પ્લિકેશન. જે બને તે યોગ્ય જ છે. જે બને તે યોગ્ય જ છે. બોલો કેમ? કેમ જે બને તે યોગ્ય છે? જોયું છે કે એટલી શ્રદ્ધા છે તમને પરમાત્મામાં કે પરમાત્માએ જે પોતાના જ્ઞાનમાં જે જોયું હશે કે છે એ જ પ્રમાણે બને છે.
એટલી શ્રદ્ધા છે. એમની હાથે ગિરીશભાઈ, મને એક તમારા સૂત્ર યાદ આવે છે કે when you wake up and you say your prayers, you sit with the hands together, say, God, I'm surrendering myself to you. તું જે કરે હું કરીશ અને મારું અંદર જે કઈ એની હેલ્પ જોતી હશે હું કરાવીશ. એ પ્રાથમિક ભૂમિકા છે. એ છે ને એ પ્રાથમિક ભૂમિકા છે. અને પછી આગળ વધવાનું. સમજાણું? હું સ્વપણે છું, હું સ્વપણે છું, પરપણે નથી. એટલે હું બીજો કોઈ નથી, હું પોતે પોતે જ છું. મારું અસ્તિત્વ depend તો પછી મને બીજા કોઈનું વચન, ક્રિયા, ભાવ સ્પર્શી શકે? આ પેલા કાઢવાનું છે. This is what we have to be aware of. આ જોઈએ જ નહીં મને. કોઈ પણ મારી સમાધિને ભંગ કરી શકે એવું બની જ ન શકે. તો મારી સમાધિને કોઈ પણ ડિસ્ટર્બ ના કરી શકે એટલી સ્થિરતા પરમાત્મા પ્રત્યેનું આપણું સમર્પણ, ગુરુ પ્રત્યેનું સમર્પણ આપણને આપે છે. હું સ્વપણે છું અને પરપણે નથી. એ તો બધાને ખ્યાલ પડી ને. Everybody knows that, right? હું છું, તું નથી, તે નથી. હું છું, હા, હું તું નથી, હું તે નથી. બોલો ને. એમ જાણે તો પરને અને પોતાની વિકારી અવસ્થાને જેમ છે તેમ જ જાણી શકે છે. હવે આમાં વિકારી અવસ્થા કેમ લખ્યું? વિકારી અવસ્થા, વિકારના અર્થ ઘણા થાય છે. વિકારી મીન્સ હું જે નથી એવું જો હું માનું, દેટ્સ વિકારી અવસ્થા કહેવાય. ખ્યાલ આવે? હું જે છું એવું હું ના માનું અને હું જે નથી એવું હું માનું, એને વિકારી અવસ્થા કહેવાય. એ વિકાર કહેવાય. વિકાર એટલે ખરાબ છે એવો અર્થ નહીં લેવાનો. વિકાર એટલે સમથિંગ વિચ ઇઝ નોટ રાઈટ. હવે એનો 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 આનો ઉપાય બતાવે છે. હું અને મારા જેવો દરેક આત્મા પોતાનામાં અનંતો અવળો અથવા સવળો પુરુષાર્થ કરી શકે છે. સામાજિક બરોબર ખ્યાલ આવે? નિરંતર જાણવાનો સ્વભાવ છે તે હદવાળો નથી. શું કહે? એક તો નિરંતર એટલે સતત, સાતત્ય આપ્યું. અને બીજું શું કીધું? જાણવાનો સ્વભાવ. અને કેવો છે? હદ વાળો નથી એટલે બેહદ. બેહદ એનો અર્થ શું કહ્યું? There is no limit. Limitless. તમને જ્યારે એમ ખ્યાલ આવે કે હું તો લિમિટલેસ છું, તો ખુમારી કેટલી વધી જાય. સમજાય? મારા જ્ઞાનની કોઈ ખુમારી કેટલી વધી જાય કે મને ખબર પડે કે મારું જ્ઞાન અનંત છે, અનંત વિશ્વને જાણી શકે એવું જ્ઞાન છે. પરમાત્માના કેવળ, હું કેવળ જ્ઞાન રૂપ છું, રાઈટ? કેવળ જ્ઞાન સ્વરૂપ છું.
કેવળ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન એટલે જ્ઞાન કે જે જાણે છે. કોને જાણે છે, શેને જાણે છે, કેટલું જાણે છે? લિમિટલેસ. લોકાલોકને જાણવા વાળો, બરાબર? લોકાલોકને જાણવા વાળો. અલોકમાં તો કઈ છે નહીં કઈ, પણ અલોકને પણ પરમાત્મા જાણે છે પોતાના કેવળ જ્ઞાનમાં. અલોકમાં કાંઈ જ નથી તો પણ અલોકને જાણે છે. કઈ રીતે જાણે છે? કે અલોકમાં કાંઈ છે નહીં એ રીતે જાણે છે, જેમ છે જેમ છે. અને બીજું આ જે આ મૂક્યું એ બહુ જ અગત્યની વાત મૂકી એમણે. અને આત્મા પોતાનામાં અનંતો અવળો અથવા સબળો પુરુષાર્થ કરી શકે છે. નિરંતર જાણવાનો સ્વભાવ છે, તે હદવાળો નથી. હવે અહીંયા રાખશું. એક શબ્દ, એક વાક્ય બોલી લો પછી તમને. વર્તમાન રાગની વૃત્તિ ઉઠે છે તેવડો હું નથી. આ ખ્યાલ આવે? રાગની લિમિટેશન છે. કેમ લિમિટેશન છે? એ પર ઉપર આધારિત છે. ખ્યાલ આવે? તમે કોઈના ઉપર રાગ ના કરો, એક વાત. અથવા તમે બધા ઉપર રાગ કરો તો મોક્ષે જતા રહો. સમજાણી વાત? લિમિટલેસ. તમે કાં તો કોઈના ઉપર રાગ ના કરો અથવા બધા ઉપર રાગ કરો તો તમે મોક્ષે જતા રહેશો. કેટલો સીધો સવાલ. એટલે પક્ષપાત નથી, કોઈના માટે પક્ષપાત નથી. કાંઈ નહીં, બધા ઉપર રાગ. અને તો કોઈના ઉપર રાગ નહીં. હવે આનાથી વધારે સહેલું કેટલું બનાવી શકાય? હા, ખ્યાલ આવે બધાને? ગિરીશભાઈ, હાજી. મને સવાલ છે. એટલે શ્રીમદજીએ જણાવ્યું છે ને કે આ દેહે કરવા યોગ્ય કાર એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય, એ જ વિનંતી છે. આપણે હમણાં એ જ કહ્યું દરેક ઉપર રાગ કરો. મને જો કે બહુ સંભળાવવું નહીં હા સ્પષ્ટપણે. હાજી પરિવાર બોલો. હાજી. આ દેહે કરવા યોગ્ય કાર્ય એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. શ્રીમદજીએ 780 માં એકદમ આપણે એ જ કીધું ને, બધા ઉપર રાગ કરો. હા, બસ બરાબર. બરાબર, શાબાશ. એટલે આત્મામાં અનંતો અવળો અથવા સવળો પુરુષાર્થ કરી શકે છે. નિરંતર જાણવાનો સ્વભાવ છે, તે હદવાળો, એટલે કે there is no it is limitless. પછી આપ્યું છે એ વર્તમાન રાગની વૃત્તિ
ઉઠે છે તેવડો હું નથી. હવે આ થોડું સમજણ. એ દ્વેષ પણ લઈ લેવાનો. હા, મારા વિભાવથી આ થાય છે, હું પોતે નથી થતી મારી એટલે વિભાવ દશા. રાગની વૃત્તિ ઉઠે છે મારામાં, પણ એ હું નથી. હવે કેવી રીતે સમજાવો તમે? એને કેવી રીતે સમજાવવું? મારામાં રાગ ઉઠે છે પણ એ મારામાં નથી ઉઠતો. મારા કારણ છે હે? આત્માના ગુણોમાં તે રાગ ને દ્વેષ એટલે મારા શરીર અને મનથી ઉઠે છે. મારા ભાવ કર્મના ઉદયથી થાય છે. એ નિમિત્ત છે. વિભાવ આપવાનો ભાવ છે. એનો આધાર પર છે. હું મારો તો સ્વભાવ શુદ્ધ છે, જ્ઞાન દર્શન ચારિત્રમય છે, અને જે ઉઠે છે એ પરને જોઈને ઉઠે છે. જો હું મારું પોતાનું સ્વરૂપ ભૂલી જાઉં તો જ રાગ કે દ્વેષ થાય. જો મને મારું પોતાનું સ્વરૂપ યાદ રહે કે હું કોણ છું, તો રાગ પણ ન થાય ને દ્વેષ પણ ન થાય. કેમ કે આત્મામાં રાગ કે દ્વેષ એમાંથી કશું કાંઈ જ નથી. તો ક્યાં છે રાગ ને દ્વેષ? દ્રવ્યમાં નથી, પર્યાયમાં છે. પર્યાયમાં રાગ છે, પર્યાયમાં દ્વેષ પણ છે. પણ હું પર્યાય નથી, પર્યાય જેવડો નથી. હું દ્રવ્ય છું. હું સત એવો સ્વભાવ વાળો દ્રવ્ય છું. અને દ્રવ્યમાં નથી રાગ, નથી દ્વેષ. વિતરાગ સ્વભાવ છે દ્રવ્યનો. સમજાયું? હા, કે અઘરું પડ્યું? એક રીતે તો મૌનીયનો પ્રભાવ છે. હા, મૌનીય કર્મ હૃદયને કારણે, એ ઉદયમાં ભળી જવાને કારણે, મારા ઉપયોગથી હું ભળી જઉં છું એમાં, એટલે મને રાગ થાય છે. રીત તો હું મૌનીય કર્મ નથી. હું મૌનીય કર્મને પણ જાણનાર છું. બોલો, આટલો ભેદ કરી શકાય? તમે જો આટલો ભેદ કરો તો સમ્યક દર્શન બહુ દૂર નથી. એટલે સુધી રાખશું. બધા કેપેસિટી આવી ગઈ બધાની. પેજ નંબર 3 અડધું. મને કે છે લખી લેજે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જયંતિ. અહાવિશ્વાન બનાતા છો કોઈ પ્લીઝ. આભાર. રેસ્ટ ટુ